તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો કેમ છો બધા? તો આજે છે હોલી. તો હોલીની આપ બધાને હાર્દિક શુભકામના અને બધાને ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિ. ને જો આજે સારો એવો તડકો પણ પડી ગયો છે અને સારું વેધર પણ છે. આજે હોલી છે તો લેસ્ટરમાં અમે જવાના છે. હિન્દુ મંદિર તરફથી બનાવવામાં આવે છે સ્પિની હિલ પાર્કમાં. તો ત્યાં જવાના છે. આજે સાંજના 4 વાગ્યાથી સ્ટાર્ટ થશે ને રાતે 8 વાગ્યા સુધી હોલીનું આયોજિત છે તે રહેવાનું છે. તો આપણે સવારમાં થઈ ગયા નાહી ધોઈને તૈયાર અને પૂજા પણ કરી નાખી છે. સવારમાં આપણે પૂજાની બધી કરી નાખી છે અને જ્ઞાનસી પણ ઉઠી ગઈ છે અને સવારમાં જ પેપર ડ્રોઈંગનું લઈને બેઠી ગયા છે હોમવર્ક કરવા. જ્ઞાનસી, શું કહેવાના તમે હવે? અમારે શ્રી કૃષ્ણ બધીને હારું છે. હેપી હોલી છે. દાની હોલી. અમે સ્કૂલ જવાનું છે. હિસાબે હોલીમાં આવવાનું છે. ઉપર પેલ જાય મેં દેખાડું પેલા દેખાડવાનું છે. ધ્યાનસી ડ્રોઈંગમાં ચાલુ થઈ ગઈ છે પેન્ટ પૂરવા. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો કેમ છો બધાને? હેપી હોલી. આજે હોલી છે. જે બધા ઘરના વિન્ડો ક્લીન થઈ ગયા છે. આ એક બાકી રહી ગયો છે મોટો વિન્ડો. તો પ્રફુલ સ્કૂલે ગયા છે ધ્યાનથી સસ્તીને મૂકવા માટે. તો મેં વેટ કરતી છે. અહીંયા બાલટી પાણીને ભરી અને બધું વસ્તુ રેડી રાખ્યું છે. બધા વિન્ડો તો મેં ક્લીન કરી નાખ્યા, પડદા ને બધું. પણ આ એક મોટો વિન્ડો બાકી છે તો હવે પ્રફુલ પાસે આપણે ક્લીન કરાવવાનો છે. કેવી રીતે ક્લીન કરે સ્કૂલથી આવે એટલે વેટ કરું છું. અહીંયા બેઠીશ બધું લઈને સામાન, અને પ્રફુલ આવે એટલે પછી વિન્ડો ક્લીન કરવાનો છે. અને અહીંયા એક મસ્ત મની પ્લાન્ટ છે. ઝાડ બહુ નાનું લાવ્યા હતા પણ ધીરે ધીરે થોડુંક મોટું થઈ ગયું છે અને મસ્ત પાંદડા પણ એકદમ લીલા લીલા છે. અને આજે વેધરમાં તો ઠંડુ છે અને તડકો તો નથી, અંધારું જ રહેવાનું છે. તો આવું બધું છે. જે હીટરનો ગ્લાસ છે તે પણ બહુ ગંદો થઈ ગયો છે, કેમ કે ધ્યાન છે હંમેશા એના પર કંઈ બી ખાતા ખાતા હાથ અડાડી દે એટલે બધું વસ્તુ ચોટી જાય. તો આજે બધું ક્લીન થઈ ગયું છે. હવે આ 2-3 વસ્તુ બાકી રહી ગયું છે. આ એક બીજું છે મની પ્લાન્ટ. તેનું નામ પણ મની પ્લાન્ટ જ છે. મની એવું નહીં કે મની ઘેરે આવે, પણ મની પ્લાન્ટ એનું ટ્રીનું નામ જ છે. મસ્ત. અને પ્રફુલ માટે પણ સરપ્રાઈઝ રાખી છે, આવે છે મસ્ત બિગ સરપ્રાઈઝ. તો વિન્ડો ક્લિનિંગ થવાનું. કવર ક્લીન કર્યું હતું બહુ વાર કર્યું બાપુ. હમણાં જોઈશે આપણે આ સબ મૂકી જરા પણ જેલું બ્રશ મારવું પડે, મોટા દાંત આવશે. આ પોસું રૂવેથી થઈ જાય. કાસ કહી કાઢવા નહીં ઓલું હજી તો બારે પણ ઘસવાનું છે. બારે તો મેં ઓલું સાફ પાણી મારીને કર્યું હતું ત્યારે થયું હતું. બારે પ્રેશર પેપથી મારજો. ઈસ માર્યું હતું તો પણ સાટા પાસે નહીં જ રહે.
પાણીવાળો કરો થોડો, શું થાય? પાણી શિયાળે એટલે કઈ પાણી વેડી કરવા. આજે ક્લીન થઈ જાય? કાલે થઈ જાય. કાલુ દિનના મારો વિડીયો ઉતારે કે બરાબર સાફ થાય કે નહીં. એટલે તો વ્લોગ બનાવું કે બરાબર વિન્ડો ક્લીન કરેશ કે નહીં એ બધા કોમેન્ટ કરીને કહી દે કહેતા હોય ને કે હસબન્ડ લોકો કઈ કામ નથી કરતા. આ જો આ કામ નથી કરતા ને. હા એટલે તો વિડીયો કામ બનાવે. કરાવે આપણી પાસે ખબર ને. બહુ કામ કરીને એટલે બહુ કામ એટલે કામ કઈ ઘટે છે દુનિયામાં? ઘરનું ઘટે એટલું પૂરું ન થાય એટલું બીજું ત્યાંથી નહીં પૂરું. મારા શ્વાસ સડી ગયો કામ કરતા. શ્વાસ સડી જ જાય ને અમુક ધક્કા મારે તો તો. શ્વાસ અમારા કામ છે આ બધું. તમારા કામ છે બૈરામના કે ઘેરે ઘરને હાચવે. માણસોની વિન્ડો ક્લીન કરતા કરતા શ્વાસ સડી જાય. તો મેં અહીંયા આરામથી બેઠી જોમ કે આજે વિન્ડો બધા વિન્ડા મેં ક્લીન કર્યા છે, એક જ બાકી રાખ્યું તો મેન લોકોને ખબર પડે નહીં કે આપણને એક ઘરનું કામ છે. જે કામ ન કરતા હોય એના માટે છે, આ કામ કરતા હોય એ ઓકે છે. કેમ કે પ્રફુલ ઘરમાં કામ નથી કરતા, વધારે બહાર ફરવાનું કામ કરે અને બારે ખાલી જોબ કરે. ફરવાનું કામ કરું. હા તમે ઘરમાં થોડું કોઈ કામ કરો છો એટલા માટે હશે તમે લગાડ્યા કામ. મને આગળ ગ્લાસમાં ફાઇનલ મારવાનું છે. એક ગ્લાસ તો થઈ ગયો રેડી. પટ્ટી પણ કરી. તો આપણે આવી ગયા છે ગાર્ડનમાં કંઈક જોવા માટે, કેમ કે લાસ્ટ ટાઈમ બધું સાફ સૂફ ને બધું કર્યું હતું ત્યારનું મેં તો આવ્યો ને તો જ્યોતિએ આવા કરે કામ કરતી હોય તો એ અહીંયા હોય તમને બતાવે છે બધું અપડેટ. આજે મેં અત્યારે છે આવ્યો આગળ તો જોઉં શું છે અને કેવું છે. એક લાઇટ હતી તો નીચે પડી ગઈ, જાક ઊભી કરી નાખી અને બસ. ગાર્ડનમાં તો બધે સારું દેખાય છે, ગ્રાસ ને બધે. અહીંયા જો અહીંયા ઓલો હતું ને પ્લેટ પડી, ઓલો ફેન્સ પડી ગઈ હતી તો સુકાઈ ગયું હતું, તો એ પણ લીલું થઈ ગયું ને ગ્રાસ એ મસ્ત ઝીણું છે, સારું દેખાય છે અત્યારે. ને ચેરીનું અંકુર ફૂટવાની તૈયારી છે અત્યારે. અને ગુલાબના બધા ઝાડમાં પાન આવી ગયા નીચે. અને જોઈએ બીજા બે ડાળખી, જો મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે ડાળો નાખી દઈએ ને આપણે તો પણ ઉગી જાય. તો આ જો અહીંયા મસ્ત ના અંકુર ફૂટી ગયા અત્યારે. તમે જુઓ કે મેં તમને કહું કે ડાળ વાવી દેવાની. આ છે ને આ બીજી છે ડાળો, આ શોપમાંથી લાવ્યા હતા તો એટલી બધી અંકુર ફૂટા નથી આમાં, પણ આ એક ઝાડું થઈ જશે કદાચ. તો એ પણ જો અંકુર ફૂટે તમને બતાવીશ. ને આ લાસ્ટ ટાઈમ ડાળ કાપી દે, હજી અંકુર એમાં નથી આવ્યું પણ ત્યાં આવી ગયું એની ડાળ કાપેલીનો. તો મસ્ત એવા
ઝાડ થઈ ગયા છે ને એક ઝાડ અહીંયા વાવ્યું હતું ડાળ લાસ્ટ ટાઈમમાં, તો એના તો બહુ બધી પન્ના આવી ગયા. ના જો આવું એકદમ મસ્ત આખી ડાળસ અહીંયા નાખી આપી હતી, તો અત્યારે જો મસ્ત થઈ ગઈ ને આ બીજા ઝાડ છે એની પાસે હમણાં મેં નાખ્યા હતા અત્યારે, તો અત્યારે હજી લીલા જ છે ને ફૂલ થોડાક બે કૂંથા પડી ગયા છે અત્યારે. હવે એને પાણી પાયું ને તો એ કદાચ લેવલમાં આવી જશે ને આના ફ્લાવર આવી ગયા, રોઝ જેવા આવશે પિંક કલરના એકદમ મસ્ત ફ્લાવર ખુલશે. હજી ખુલશે તો બતાવીશ. હજી હમણાં પેલા દોડવાને આવ્યા હતા ને જ્યોતિ પણ અહીંયા આવી ગઈશ. તો જ્યોતિ શું કહેશ? તો રાસબરી બહુ બધી ઉગી છે અમારે. તો રાસબરી છે ને જ્યાં જ્યાં મૂળ ગયું ત્યાં ત્યાં ઉગી ગઈ છે. તો આટલા એરિયામાં છે ને તે રાસબરી જ નીકળી પડી છે આ બધામાં. બધામાં નહીં, અહીંયા બધામાં જ છે જો ને. આ એટલી સાઈડમાં છે ને જ્યાં મૂળ છે ને આ ગોડવાનું બાકી છે. બહુ ઠંડી છે. પાછી દવા નાખવાની છે ઓલી છે જીવડાની. તો અહીંયા અમે ગોટાનો રોપ કર્યો હતો, તો આ બધા ગોટાનો રોપ ઉગી ગયો. જ્યોતિએ કીધું કે ગોટાનો રોપ ઉગી ગયો તો બતાવી દો. તો હવે તમને જો આ અમે ઠંડીમાં વાયા હતા, બહુ ઓછો વીગો છે. તો આવી રીતના બધા ખોટા હાસા બધા હતા એમાંથી ઉગી ગયા. ને અહીંયા આમાં કંઈક બીજું પણ બધું વાયું છે, એ પણ થોડા થોડા પીસ ઓલા નીકળ્યા છે, અંકુર ટૂટા આમાં ખબર નથી. ને અહીંયા બંને કેર પણ અહીંયા લઈ આવી છે અત્યારે, કે ઘરમાં જો સાફસૂફ બધી કર્યું હતું તે મૂકી ગયા. અને આ બાજુ નેબરમાંથી રીંગણી આપી હતી, તો રીંગણી બધી ઓલું થઈ ગઈ, ખબર નહીં હવે ઉગે કે નહીં ઉગે. તો આ અપડેટ તમને આપવાનું હતું કે બધા બીજ ઉગી ગયા ગલગોટાના.